હેલો ગાઈઝ, વેલકમ ટુ નોલેજ ઇઝ કરન્સી. મારું નામ મેહુલ સલડિયા છે. આપણે એક પાર્ટ અને બે પાર્ટ એમાં ટોટલ 1 થી 7 અને 7 થી 21 એટલા ક્વેશ્ચન ઓલરેડી પીપા યુપીએસસી 2020ની જે પ્રિપેરેશન એક્ઝામ છે એના માટેના ક્વેશ્ચન પેપરમાંથી સોલ્વ કરી લીધા છે. નાઉ વી વિલ મૂવ ટુ અપ ટુ 50th ક્વેશ્ચન્સ. ઓકે, સો 50% આપણે ક્વેશ્ચન આ ત્રીજા ભાગમાં સોલ્વ કરી લેવાના છીએ. સો ચલિए शुरू करते हैं. क्वेश्चन नंबर 22. ક્વેશ્ચન નંબર 22, ફાઇન્ડ કરેક્ટ પેર ઓફ બુક્સ વર્સિસ ઓથર. તો જે પહેલો સ્ટેટમેન્ટ છે ઓવરડ્રાફ્ટ સેવિંગ ધ ઇન્ડિયન સેવર, જે ડૉક્ટર રઘુરામ રાજને નથી લખી પરંતુ ઉર્જિત પટેલે લખેલી છે. ઓકે, એન્ડ જે સેકન્ડ બુક છે બેક સ્ટેજ ધ સ્ટોરી બિહાઇન્ડ ઇન્ડિયાઝ હાઈ ગ્રોથ યર્સ, મોન્ટેગ સિંઘ અહલુવાલિયા, આ એમણે લખેલી છે. આઈ વિલ શો યુ ફોટો. ઓકે, યુ કેન સી હિયર ઓવરડ્રાફ્ટ સેવિંગ ધ ઇન્ડિયન સેવર, બુક્સ બાય અર્જિત પટેલ. ઓકે, એના વિશે થોડીક માહિતી જોઈએ તો બેક સ્ટેજ ધ સ્ટોરી બિહાઇન્ડ ઇન્ડિયાઝ હાઈ ગ્રોથ યર્સ, જે બુક લખેલી છે મોન્ટેગ સિંઘ અહલુવાલિયા. ઓકે, 4.5 રેટિંગ છે અમેઝોન ઉપર. સો ઇન્ડિયન ઇકોનોમિસ્ટ હતા એ પણ. ચલીએ આગળ વધીએ. સો આપણો કરેક્ટ આન્સર જે છે ઓનલી 2 છે. ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 23, વોટ ચેન્જીસ હેવ બીન મેડ ઇન ધ બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કવરેજ બાય ધ બજેટ 2020. સો બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કવરેજ એટલે ધારો કે તમે બેંકમાં જે પૈસા ડિપોઝિટ કરો છો તો ઇનકેસ બેંક જ્યારે એની કહેવાય ને દેવાળિયું થઈ જાય, ફૂંકી દે દેવાળિયું, તો ત્યારે તમને તમારા કેટલા રૂપિયા પાછા મળી શકે. સો એમાં પહેલાં 1 લાખ સુધીની લિમિટ હતી, બટ હવે એને વધારીને 5 લાખ સુધી કરવાની વાત કરી છે. ઓકે, સો ઇનકેસ તમારું એક જ બેંકમાં અલગ અલગ જગ્યાએ ખાતું હોય ને તો પણ તમને 5 લાખ જ મળશે. બટ અલગ અલગ બેંકમાં તમારા અલગ અલગ ખાતા હશે ને તો તમારું જેટલું ડિપોઝિટ હશે, મીન્સ કે મેક્ઝિમમ 5 લાખ જ મળશે. તમારું એનાથી ઓછું હોય તો એટલું મળે તમને, પણ 5 લાખથી વધારે હોય 10 લાખ 20 લાખ તો પણ તમને 5 લાખ જ મળશે જ્યારે બેંક પોતાનું દિવાળિયું ફૂંકી દે ત્યારે. ઓકે, મીન્સ એક પ્રકારથી ઇન્સ્યોરન્સ છે, તમારા આટલા પૈસા તમને મળશે. વોટ ઇઝ ધ મેક્ઝિમમ ડિપોઝિટ અમાઉન્ટ ઇન્શ્યોર્ડ બાય ધ DICGC? Each depositor in a bank is insured up to a maximum ₹5 lakh for both principal and interest amount. મીન્સ કે તમારું જે મેઇન કેપિટલ હોય એના ઉપર જે વ્યાજ ચડે એ પણ બધું થઈને. ઓકે, સો આ આપણી વાત કરી. આગળ વધીએ. સો આપણો કરેક્ટ આન્સર જે છે બી છે. ઓકે ઓકે ગાઈઝ, 24મો ક્વેશ્ચન છે PM કુસુમ યોજના ઇઝ રિલેટેડ ટુ વિચ સેક્ટર? તો બહુ ઇઝી છે, સોલર સેક્ટરને રિલેટેડ જ છે. હું તમને દેખાડું છું હમણાં. ઓકે, યુ કેન સી હિયર. મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી MNRE has launched the પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાભિયાન. કુસુમનું ફૂલ ફોર્મ છે, ગમે તે માડું તોડું કરીને બનાવેલું છે. ઓકે, સ્કીમ ફોર ફાર્મર ફોર ઇન્સ્ટોલેશન ઓફ સોલર પમ્પ્સ એન્ડ ગ્રીડ કનેક્ટેડ સોલર એન્ડ અધર રિન્યુએબલ પાવર પ્લાન્ટ્સ ઇન ધ કન્ટ્રી. એટલે જે છે એનો આન્સર સોલર એનર્જી જ છે. ઓકે, એના સિવાય તમારે ડિટેલમાં વાંચવું હોય તો તમે વધારે એના વિશે વાંચી શકો છો. ઓકે, ચલીએ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 25 જે છે, વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ આર નોટ અમોંગ ધ કમ્પોનન્ટ્સ ઓફ ધ વર્લ્ડ બેંક્સ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ? સો અહીંયા તમને મેં લિસ્ટ આપેલી છે ટેલિગ્રામમાં. યુ કેન સી હિયર. સ્ટાર્ટિંગ અ બિઝનેસ ત્યાંથી લઈને છેક એન્ડ સુધી રિઝોલ્વિંગ ઇન્સોલ્વન્સી, અને આ વખતે 2 નવી એડ કરેલી છે બટ એને કાઉન્ટ નથી કરી. સ્ટીલ અહીંયા આપણો જે આન્સર જે છે ડીલિંગ વિથ કન્સ્ટ્રક્શન પરમિટ, તો અહીંયા તમને બીજું દેખાય છે સેમ વસ્તુ, એટલે આ છે પેઇંગ ટેક્સીસ. અહીંયા તમને છેલ્લેથી ચોથું દેખાય છે. ઓકે, છે રજિસ્ટરિંગ પ્રોપર્ટી. અહીંયા જો 1 2 3 4 ચોથું ઉપરથી છે. મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર નથી. સો કરેક્ટ આન્સર જે છે આપણો સી છે. ઓકે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં જ આ વખતે નવા 2 પેરામીટર એડ કરેલા છે, જેનું કહેવાય છે ને કે એમ્પ્લોઈંગ વર્કર્સ એન્ડ કોન્ટ્રાક્ટિંગ વિથ ધ ગવર્મેન્ટ, બટ ધીઝ આર નોટ ઇન્ક્લુડેડ ઇન ધ સ્કોર ઓફ રેન્કિંગ્સ. એને જસ્ટ કાઉન્ટ કર્યા છે બટ રેન્કિંગમાં એને ઇન્ક્લુડ નથી કર્યા. ઇટ રેન્ક્સ કન્ટ્રી on the basis of distance to frontier score that highlights the gap of an economy with respect to the global best practice. So ease of doing business જે છે વર્લ્ડ બેંક દ્વારા
જાહેર કરવામાં આવે છે, 2003થી જાહેર કરે છે. 10 ડાયમેન્શનમાં મેજર કરે છે પૂરા 1 વર્ષની અંદર 12 મહિનામાં. ન્યૂઝીલેન્ડ જે છે પહેલા નંબરે છે, સોમાલિયા જે છે 119th નંબરે છે, અને ઇન્ડિયાનો 63rd નંબર છે, 63મો. ઓકે, સો ધીસ ઇઝ બેઝિક ડિટેલ અબાઉટ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. ક્વેશ્ચન નંબર 26. CRISPR CRISPR technology is related to biology. CRISPR is a family of DNA sequence found in the genomes of prokaryotic organisms such as bacteria and archaea. Okay, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિલેટેડ નથી, ફ્યુલ રિલેટેડ નથી, ફિઝિક્સ રિલેટેડ નથી, DNA રિલેટેડ છે, બાયોલોજી રિલેટેડ છે. આગળ વધીએ. સો આન્સર છે સી. GST કાઉન્સિલ મીટિંગ કેન પ્રોસીડ ઓનલી વિથ કોરમ ઓફ મિનિમમ 50% લોકો હોય એટલે GST કાઉન્સિલની મિટિંગ થઈ શકે છે. એન્ડ ફાઇનાન્સ મિનિસ્ટર એને ચેડ કરે છે. 122મું અમેન્ડમેન્ટ બિલ 2016માં લાવ્યા, ત્યારબાદ GST બિલ કહેવાય છે. 101 અમેન્ડમેન્ટ એક્ટ 2016થી આ એક્ટ GST એક્ટ આવે છે. એન્ડ એની અંદર કાઉન્સિલમાં યુનિયન મિનિસ્ટર જે ફાઇનાન્સ મિનિસ્ટર છે ચેરપર્સન હોય છે, યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન્ચાર્જ હોય છે જે રેવન્યુ ઓફ ફાઇનાન્સના, અથવા મિનિસ્ટર હોય કે પછી ફાઇનાન્સના હોય કે પછી એવા કોઈ પણ જે સ્ટેટ દ્વારા બધા સ્ટેટના એક મિનિસ્ટર હોય છે, એની વચ્ચે આખી મીટિંગ થાય છે. એન્ડ ઇટ્સ લાઈક એની સાઇટ ઉપર છે 50% કોરમ હોય ટોટલ મેમ્બરશિપના તો મિટિંગ પ્રોસીડ થઈ શકે છે. એના સિવાય એની વિશે ડિટેલ અલગ અલગ છે. આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 28. 2020માં 300થી વધારે હાથીનું મૃત્યુ થયું હતું સાયનોબેક્ટેરિયા ઇન ઓકાવેંગો ડેલ્ટા. આ જે કઈ જગ્યાએ આવેલું છે એ આપણે જોવાનું છે. તો એનો આન્સર તમને અહીંયા દેખાય છે. ટોક્સિક્સ ઇન વોટર બ્લેમ્ડ ફોર ડેથ્સ ઓફ હન્ડ્રેડ્સ ઓફ હાથી ઇન બોટ્સવાના. બોટ્સવાનાની અંદર 300 જેટલા હાથીનું મૃત્યુ થાય છે. એન્ડ એ જે છે એનું મૃત્યુ સાયનોબેક્ટેરિયાથી થયું હતું, જે પાણીની અંદર ટોક્સિન પ્રોડ્યુસ કરે છે અને એનાથી મૃત્યુ થયું એવું કહેવામાં આવે છે. બટ જે એન્વાયરોમેન્ટલિસ્ટ અથવા પ્રાણીઓના સંરક્ષણ માટેની કામ કરતા NGO કે બધા લોકોનું એવું કહેવું છે કે બોત્સવાનામાં અરાઉન્ડ 130,000 હાથી છે. એન્ડ 2014થી લાગેલું હતું, બેન કરેલું હતું હાથીને હન્ટિંગ કરવાનું ને એ બધું, એ હમણાં હટાવવામાં આવ્યું છે. એટલે એકસાથે આટલા બધા ડેથ થયા ને તો એની પાછળ કોઈને કોન્સ્પિરન્સી જેવું પણ લાગે છે. બટ આ રીતનું આન્સર છે કે હાથીનું મૃત્યુ થયું છે એ બહુ દુઃખદ વસ્તુ છે. અને બોત્સવાનાનું લોકેશન જોવું હોય તો તમે આફ્રિકાનો કન્ટિનેન્ટ છે એમાં નીચે જોવો, અહીંયા સાઉથ આફ્રિકાની ઉપર છે. ઓકે, આજુબાજુના દેશ પણ જોઈ શકો છો. એન્ડ કોંગો આ જે DRC છે એ છે. કેન્યા અહીંયા તમને ઈસ્ટ આફ્રિકામાં દેખાય છે, જુઓ. એન્ડ નામ્બિબિયા બોત્સવાનાની વેસ્ટર્ન સાઈડમાં છે. ઓકે, સો આપણે લોકેશન પણ જોઈ લીધું. આગળ વધીએ. અરેન્જ ધ ફોલોઈંગ પ્લેસીસ ફ્રોમ ઈસ્ટ ટુ વેસ્ટ. આપણા ઇન્ડિયાના લોકેશન છે ઈસ્ટ ટુ વેસ્ટ આપણે જોવાના છે. હું તમને બધાના દેખાડી દઉં છું મેપ ઉપર. જુઓ તમે, સૌથી પહેલાં આવશે બોમડીલા. બોમડીલા ક્યાં છે? અહીંયા નોર્થ ઈસ્ટમાં દેખાય છે. આ જે છે એ બોમડીલા. પછી એ લખેલું છે એ નથુલા. એના પછી બી લખેલું છે સિપકીલા. અને પછી આવે છે બાની હિલાલ પાસ. ઓકે, સો કરેક્ટ આન્સર જે છે આપણો 2134 છે. ઓકે, એન્ડ બધા ઉપરની સાઈડ આપણે ઈસ્ટર્ન સાઈડથી ઉપરની સાઈડ જઈએ એટલે એ રીતનું આપણે લોકેશન મળી જશે. ક્વેશ્ચન નંબર 30. વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ પ્રોજેક્ટ નેત્ર ઓફ ISRO? ISROનો નેત્ર પ્રોજેક્ટ છે એનું નામ છે નેટવર્ક ફોર સ્પેસ ઓબ્જેક્ટ ટ્રેકિંગ એન્ડ એનાલિસિસ. જે આપણા સ્પેસના એસેટ્સ છે એને બચાવવા માટે આનો યુઝ કરવામાં આવે છે. લાઈક જે ડેબ્રીઝ હોય છે અલગ અલગ, આપણે સ્પેસમાં સેટેલાઇટ લોન્ચ કરીએ તો જે વધારાના કચરા હોય છે જે આકાશમાં જ પરિભ્રમણ કરતા હોય છે, તો એનાથી જો આપણા કોઈ એસેટ્સને નુકસાન પહોંચવાનું હોય તો પહેલેથી ખબર પડી જશે. ઓકે, આની અંદર લેહનું જે ટેલિસ્કોપ છે, પછી નોર્થ ઇસ્ટમાં એક રેડાર છે, પછી MOTR કરીને જે મલ્ટી ઓબ્જેક્ટ ટ્રેકિંગ રેડાર છે શ્રી હરિકોટામાં એ, પછી પોનુમુડી અને માઉન્ટ આબુનું જે ટેલિસ્કોપ છે, આ બધાના યુઝ કરીને એક સારી એવી સિસ્ટમ બનાવી છે, SSA કરીને કહેવાય છે. એન્ડ એનાથી જ આખું ટ્રેકિંગ થશે, એનાલિસિસ થશે. ઓકે, એ જુઓ તમે. ઇન ધ મિડલ ઓફ ઇટ્સ 2 month ચંદ્રયાન 2 કેમ્પેન આ ISROએ લોન્ચ કરેલું છે પ્રોજેક્ટ નેત્ર, જે અર્લી વોર્નિંગ સિસ્ટમ છે ઇન સ્પેસ
ટુ ડિટેક્ટ ડેબ્રીઝ એન્ડ હઝાર્ડ્સ ટુ ઇન્ડિયન સેટેલાઇટ્સ. ઓકે, એન્ડ SSA જે સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ, એની અંદર આપણે આગળ વાત કરી એ બધાનો યુઝ થશે. એન્ડ NORAD, NORAD, નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ, જે US અને કેનેડાની પણ આવી સિસ્ટમ છે આપણા નેત્ર જેવી. ઓકે, સો આપણે એના પરથી ઇન્સ્પાયર થયા છે. એના પ્લસ જોઈએ બીજી વસ્તુ, તો ઇન્ડિયાના 15 જેટલા જીઓ સ્ટેશનરી સેટેલાઇટ છે, 13 જેટલા રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે અને 8 જેટલા નેવિગેશનલ સેટેલાઇટ છે. ઓકે, તો જે આ સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ માટેનો આ પ્રોજેક્ટ છે નેત્ર, એ આપણા માટે ખૂબ મહત્ત્વ અને ઇમ્પોર્ટન્ટ છે. સો અહીંયા જે આનો આન્સર પહેલાં આપણે જોઈ લીધો, તો એ પ્રકારે જોઈએ તો ઇટ ઇઝ એન અર્લી વોર્નિંગ સિસ્ટમ ટુ ડિટેક્ટ સ્પેસ હઝાર્ડ ટુ ઇન્ડિયન સેટેલાઇટ્સ. ઓકે, બી આપણો આન્સર છે. ક્વેશ્ચન નંબર 31. વિચ ઓફ ધ ફોલોઈંગ હેઝ બીન ડિક્લેર્ડ એઝ રામસર વેટલેન્ડ સાઇટ્સ ઇન ઇન્ડિયા? ઓકે, તો અહીંયા 3 વસ્તુ આપેલી છે. 3 વસ્તુ તમને અહીંયા બાજુમાં ફોટો દેખાય છે ને એની અંદર છે. થોડુંક ઝૂમ કરીએ. તમે N ઉપર જાઓ તમને મળી જશે, K ઉપર જાઓ તમને મળી જશે, એન્ડ S ઉપર જાઓ તમને આન્સર મળી જશે. ઓકે, એના સિવાય અહીંયા તમને આખો ફોટો આપેલો છે. તમે લોકેશનના નંબર પ્રમાણે એનું વસ્તુ જોઈ શકો છો. રામસર વેટલેન્ડ સાઇટ્સ ઓફ ઇન્ડિયા 37 જેટલી છે. 37 સાઇટ્સ, આ એનું લોકેશન. ઓકે, ટેલિગ્રામમાં તમને આનો ફોટો અવેલેબલ છે. પછી રામસર સાઇટ જે છે, રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ ઓફ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ એસ્પેશિયલી એઝ વોટરફોલ હેબિટેડ. રામસર એક ઈરાનની જગ્યા છે, ત્યાંથી આ શરૂઆત થઈ હતી કન્વેન્શનની, એટલે એને રામસર સાઇટ્સ કહે છે. ઓકે, 1971. એન્ડ આના વિશે વાત કરીએ વધારે થોડીક, તો ઇન્ડિયામાં રામસર ઇન્ટરનેશનલ ટ્રીટી જે છે, કન્ઝર્વેશન કરવા માટે, સસ્ટેનેબલ યુટિલાઇઝેશન કરવા માટે જે વેટલેન્ડ્સ હોય છે અને એના રિસોર્સિસ હોય છે, એના માટે કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ બનાવવામાં આવ્યું હતું. એન્ડ 1972થી 71થી આપણે ઇન્ડિયામાં 1982થી છે. એન્ડ 37 સાઇટ્સ એના અંદર ઇન્ક્લુડેડ છે. જગ્યા ઈરાનની છે એટલે એને રામસર કહેવાય છે. પછી 1971માં સાઇન થયેલું હતું, એના વિશેની બધી ડિટેલ્સ. એન્ડ રામસર ઓન વેટલેન્ડ્સ ઓફ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ વોટરફાઉલ હેબિટેટ, જે વોટરફાઉલ એટલે જળચર. ઓકે, એન્ડ 1971માં 2 ફેબ્રુઆરીના દિવસે આ શરૂ કરવામાં આવ્યું હતું, જેને લીધે દર વર્ષે 2 ફેબ્રુઆરીને વેટલેન્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે. ઓકે, સો આના વિશેની બેઝિક માહિતી આપણે જાણી લીધી છે. એન્ડ હવે આગળ વધીએ, થોડીક વાત કરીએ આગળના ટોપિકની. બાયોરોક ટેકનોલોજી શેના રિલેટેડ છે? તો રિસ્ટોરેશન ઓફ કોરલ રીફ્સ, એના રિલેટેડ બાયોરોક ટેકનોલોજી એસોસિએટેડ છે. અહીંયા એનો ફોટો છે અને હું તમને એની વિશે વાત કરું. બાયોરોક ટેકનોલોજી જે છે એની અંદર શું હોય છે ખબર છે? મિનરલ જે હોય છે ને સમુદ્રની અંદર, એને એક પ્રકારથી એગ્રીગેશન ટેકનોલોજી કહેવાય છે, ભેગી કરવા છે. લાઈક બાયોરોકમાં અંદર સબસ્ટેન્સ બનાવવામાં આવે છે ઇલેક્ટ્રો એક્યુમ્યુલેશન, જે મિનરલ ડિઝોલ્વ હોય છે પાણીની અંદર, સી વોટરની અંદર, દરિયાના પાણીની અંદર. એન્ડ જે એક સ્ટીલનું સ્ટ્રક્ચર હોય છે જેને દરિયાની અંદર બેસાડવામાં આવે છે. હું તમને અહીંયા જો થોડું ઘણું આઈડિયા આવી જશે તમને. આ રીતે જો સ્ટીલનું સ્ટ્રક્ચર છે, દરિયામાં બેસાડવામાં આવે છે. અને પછી એને કનેક્ટ કરવામાં આવે છે પાવર દ્વારા, ઇલેક્ટ્રિક સપ્લાય દ્વારા. એન્ડ આનાથી જે છે સોલર પેનલ જે ઉપર લટકતી હોય છે ને, એનાથી પાવર સપ્લાય મળે છે. ઓકે, સ્મોલ ઇલેક્ટ્રિક કરંટ જ્યારે પાસ થશે આની અંદરથી, એટલે જે ઇલેક્ટ્રોડ્સ છે એની અંદરથી, તો એમાં 2 ટાઈપના હોય છે. એક એનોડ હોય છે ને એક કેથોડ હોય છે. એનોડ એટલે પોઝિટિવ, કેથોડ એટલે નેગેટિવ. હવે સ્લીવ ફ્લોરમાં શું થશે, મીન્સ કે અંદરની સાઈડ કે કરંટ પાસ થશે એટલે કેલ્શિયમ આયન જે છે એ કમ્બાઈન થઈ જશે કાર્બોનેટ આયન જોડે અને ચોંટી જશે કાથોડ જે આપણો છે ને નેગેટિવ એની જોડે. એટલે કેલ્શિયમ કાર્બોનેટનું ફોર્મેશન કરવા માટેની આ પ્રોસેસ છે. હવે કોરલ લાર્વે, મીન્સ કે કોરલનું જે કહેવાય ને જન્મ ને એની જે ઉત્પત્તિ કહેવાય ને બનાવવા માટે, પ્રોડક્શન કે કોરલ રીફ જે છે એ CaCO3 જોડે એની જોડે ક્વિકલી ગ્રો થશે. પહેલાં તો શું થતું કે એને 4 થી 6 ટાઈમ પહેલાં મીન્સ કે પોતાની એનર્જી આમાં વેસ્ટ નહીં કરવી પડે, જે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ પોતે બનાવવું પડતું હતું. એ હવે ઇલેક્ટ્રિક સપ્લાયથી આપણે એને બનાવવામાં મદદ કરીએ છીએ, એટલે 4 થી 6% ઘણું એને કોરલની જે ગ્રોથ છે વધી જશે.
એન્ડ આનું જે લોકેશન છે આપણા ગુજરાતમાં હાઈ ટાઇડલ એમ્પ્લિટ્યૂડ ઇન ગલ્ફ ઓફ કચ્છ જે છે કચ્છનો અખાત ત્યાં રાખવામાં આવ્યું છે. 4 મીટર લો ટાઇડ ડેપ્થ હાટું રાખવામાં આવ્યું છે અને 8 મીટર હાઈ ટાઇડ ડેપ્થ માટે. ઓકે, સિમ્પલ બેઝિક વસ્તુ કોરલ રીફના ગ્રોથ માટે છે, બટ આ તો હું તમને થોડુંક વધારે એક્સપ્લેન કરવાની ટ્રાય કરું છું. ઇનકેસ તમને ડાઉટ હોય તો તમે યુટ્યુબમાં કે ગૂગલમાં કે ગમે ત્યાં સર્ચ કરીને વધારે જાણકારી માહિતી પ્રાપ્ત કરી શકો છો. ઓકે, ઇન્ડિયામાં કોરલ રીફ જે છે આંદામાન નિકોબારમાં, લક્ષદ્વીપમાં, મન્નારની જો અખાત છે ત્યાં, કચ્છનો અખાત છે ત્યાં આટલી જગ્યાએ જોવા મળે છે. કોરલ એક પ્રકારથી બાયોડાયવર્સિટી માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, સો આપણે આગળ વધશું હવે એ ક્વેશ્ચનને છોડીને. નોટા ઓપ્શન ઇઝ અવેલેબલ ટુ વોટર્સ ઇન લોકસભામાં તો હતું, ઓકે, પછી રાજ્યસભામાં પણ હતું, બટ જે સ્ટેટ એસેમ્બલી ઇલેક્શન હતી ને એમાં બધામાં ખબર નથી, પણ 4 સ્ટેટનું એક ઇલેક્શન હતું ને એની અંદર એને રાખવામાં આવી હતી. એટલે આપણે એને અહીંયા સિલેક્ટ કરવું કે ના કરવું એ તમારા ઉપર કન્ફ્યુઝન છે. આન્સર કી પ્રોપર આવે ત્યારે આન્સર ચેક કરી લેવો. અધરવાઇઝ આમ જોઈએ તો 1 and 3 ઓપ્શન સાચો પડે છે, કેમ કે 1, 2, 3 તો એવો કોઈ ઓપ્શન આપેલો છે જ નહીં. ઓકે, સો આનો આન્સર આ જ છે. નોટા શું છે તો તમને આઈડિયા જ હશે. લાઈક 2009થી શરૂઆત કરવામાં આવી છે. એની કોઈ વેલ્યુ નથી એમ એ રીતે. ધારો કે નોટાને સૌથી વધારે વોટ્સ મળશે ને તો પણ જેને સૌથી બહુમતીમાં જે માણસ હશે ને એ જ જીતવાનો છે. એટલે એમ જોઈએ તો નોટાની કંઈ વેલ્યુ નથી. બટ 2013માં પહેલી વાર એસેમ્બલી ઇલેક્શનમાં રાખવામાં આવ્યું હતું. 4 સ્ટેટ જે હતા ને એની અંદર, સ્ટેટનું નામ જે પણ હોય, એના પછી રાજ્યસભામાં, 2014માં લોકસભામાં, એન્ડ આ રીતે એનો યુઝ તો કરે છે. વચ્ચે એક પિટિશન પણ ફાઇલ કરવામાં આવી હતી કે જે નોટાને ઇમ્પોર્ટન્સ મહત્ત્વ આપવામાં આવે, ધારો કે અલગ અલગ કન્ડિશન પ્રમાણે કે સૌથી વધારે નોટાને વોટ મળે તો એ ઇલેક્શનને રીઇલેક્ટ કરવાનું, ને પછી જે રીઇલેક્શન થાય ને એની અંદર નોટાનો યુઝ નહીં કરવાનો, અને જે કેન્ડિડેટની સામે નોટા વધારે જીત્યો હતો એ કેન્ડિડેટને ચેન્જ કરવાના. ઓકે, સો આ રીતે એનો ઉપયોગ થઈ શકે છે. હાલ હજી એ રીતના આપણે કોઈ એનો ખાસ ઉપયોગ થયો નથી. સો નોટાનું ફૂલ ફોર્મ એમ જ થાય, નન ઓફ ધી અબોવ. ઓકે, ક્વેશ્ચન નંબર 34. વિચ ઓફ ધી ફોલોઈંગ પોઝિશન આર મેન્શન ઇન ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા? LOP લીડર ઓફ ઓપોઝિશન એન્ડ ઓફિસ ઓફ વ્હીપ. બંનેમાં એવું છે, ઓફિશિયલી કોન્સ્ટિટ્યુશનમાં મેન્શન એટલે કહેવાય કે પ્રાઇમ મિનિસ્ટરની પોસ્ટ છે કે પ્રેસિડેન્ટની પોસ્ટ છે, એ રીતે તો લીડર ઓફ ઓપોઝિશનની એવી રીતે કંઈ ખાસ પોસ્ટ નથી. બટ એનું જે મેન્શન કરેલું છે ને એ એક એક્ટ અંતર્ગત છે, લાઈક લીડર ઓફ ઓપોઝિશન ઇન પાર્લિયામેન્ટ એક્ટ 1977. એટલે પહેલાં 4 જનરલ ઇલેક્શનની અંદર તો લીડર ઓફ ઓપોઝિશન જેવું કંઈ ખાસ હતું નહીં. એન્ડ હાલ જે મોદી ગવર્મેન્ટ છે એની અંદર પણ એક મિનિમમ રિક્વાયરમેન્ટ એવું કહેવામાં આવે છે કે લીડર ઓફ ઓપોઝિશનની આટલી હોવી જોઈએ. ભાઈ એ પણ કોઈ પાર્ટી પાસે નથી, સ્ટીલ કોંગ્રેસના લીડરને બનાવેલા છે. એટલે લીડર ઓફ ઓપોઝિશન અને આમ મેન્શન કરેલું છે ઇન શોર્ટ આપણે કહીએ તો કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાં. ઓફિસ ઓફ વ્હીપ જે છે એનું તો કશે મેન્શન પણ નથી. લાઈક લીડર ઓફ ઓપોઝિશન તો બંને હાઉસમાં હોય છે. ઓકે, એની સેલેરી અને અલાઉન્સ માટે લીડર ઓફ ઓપોઝિશન ઇન પાર્લિયામેન્ટ એક્ટ 1977માં વાત પણ કરેલી છે. બટ કમ્પલસરી પોસ્ટ છે એવું નથી. એન્ડ જે વ્હીપ છે, ઓફિસ ઓફ વ્હીપ, એનું કામ શું હોય છે? ઓર્ડર આપવા માટે એની પાર્ટીના મેમ્બર્સ હોય છે એને. એ કોઈ કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસ નથી એનું. એમાં 3 ટાઈપથી વ્હીપ આપવામાં આવે, 1 લાઇન, 2 લાઇન, 3 લાઇન. 1 લાઇનમાં ઇન્ફોર્મ કરવામાં આવે ને થોડી ઘણી માહિતી આપવામાં આવે. 2 લાઇનમાં ઇલેક્શન વખતે પ્રેઝન્ટ રહેવાનું એન્ડ બીજી કોઈ વધારે ખાસ માહિતી નથી આપતા. અને 3rd લાઇન સૌથી સ્ટ્રિક્ટ કહેવાય એન્ડ ડાયરેક્ટ કરે છે એને પાર્ટીની જે લાઇન હોય છે ને એ લાઇનમાં એને વોટ આપવા માટે. બટ જો એ રીતે નહીં ફોલો કરે તો એન્ટી ડિફેક્શન લો એના ઉપર લાગી શકે છે. બટ એમાં પણ એવું છે કે 1/3 જે મેમ્બર્સ હોય એ સ્પ્લિટ થઈને ડિફરન્ટ વોટ કરે તો એના ઉપર એન્ટી ડિફેક્શન લો ના લાગે. ઓકે, એ ડિટેલ અલગ વસ્તુ છે. અહીંયા તમને હું દેખાડી દઉં છું વ્હીપની વિશે અને કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસ વિશે. વ્હીપનું કોઈ કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસ નથી. ઓકે, સો તમે આમાંથી નાઇધર 1, 2 પણ કરી શકો છો, અથવા આમાંથી વિચ ઓફ ધી ફોલોઈંગ આર મેન્શન ઇન ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા તો ખાલી 1 પણ કરી શકો છો. ઓફિશિયલ આન્સર કે આવે એ પ્રમાણે આપણે જઈશું. ઓકે, બાકી તમને પ્રોબ્લેમ જે છે મેં સમજાવી દીધો છે. ઓકે, એના પછીનો ક્વેશ્ચન જે છે, ક્વેશ્ચન નંબર 35. મિયાવાકી મેથડ જે છે
એ શેના રિલેટેડ છે? મિયાવાકી મેથડ જે છે ને જાપાનના એક માણસનું નામ છે. ટેકનિક ઇઝ પાયોનિયર્ડ બાય જાપાનીઝ બોટનિસ્ટ અકીરા મિયાવાકી. જે આમ કહેવાય ને 30 સ્ક્વેર ફૂટનો એક જગ્યા હોય ને એની અંદર એકદમ ડેન્સ નેટિવ ફોરેસ્ટ બનાવી દે તમને. એન્ડ એને 3 વર્ષ સુધી મેન્ટેન કરવું પડે, એના પછી તેને મેન્ટેન પણ નથી કરવામાં આવતું. એટલે અફોરેસ્ટેશનની મેથડ છે. ઓકે, વનીકરણની ઇન શોર્ટ સમજો તો. માયાવાકી મેથડમાં એક ડેન્સ નેટિવ જંગલ પ્રોડ્યુસ કરી દે છે આપણને. 30 ટાઈમ ડેન્સર હોય છે જે નોર્મલ ફોરેસ્ટ હોય છે એના કરતાં. એન્ડ 10 ટાઈમ ફાસ્ટર ગ્રોથથી એને બનાવવામાં આવે છે. 3 વર્ષ પછી તો એને મેન્ટેનન્સ પણ નથી જરૂર પડતી. એન્ડ મિનિમમ 30 સ્ક્વેર ફીટનો એરિયા હોય તો તમે આ કરી શકો છો. એમાં અલગ અલગ મેથડ છે, પછી કઈ રીતે સોઇલની ટેક્સચરને પ્રમાણે પછી શું આપવું એને ખાતર કે બધું અલગ આખી મેથડની અંદર આપેલું છે. ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ટ્રીઝ ઇઝ એડમિટેડ એઝ ધ ઓબ્ઝર્વર ઇન ધ ઇન્ડિયન ઓશિયન કમિશન IOC? ઓકે, તો પહેલાં તમને નામ સાંભળીને એમ લાગશે ઇન્ડિયા ઓબ્ઝર્વર ના હોઈ શકે, કેમ કે ઇન્ડિયન ઓશિયન કમિશન એટલે ઇન્ડિયા તો હોવું જ જોઈએ. બટ એવું નથી. ઇન્ડિયા છે ને મેમ્બર નથી, આમાં ઓબ્ઝર્વર છે. ઇન્ડિયન ઓશિયન કમિશન જે એક ઇન્ટર ગવર્મેન્ટલ સંસ્થા છે જે આફ્રિકન ઇન્ડિયન ઓશિયન નેશન જે છે એને ઇન્ક્લુડ કરેલા છે. એન્ડ આમાં ફ્રાન્સ જે છે એનો પ્રેઝન્સ વધારે છે આ જે આઇલેન્ડ જેવા નેશન છે ને એના ઉપર. અને એના કારણે એનું ઇન્ફ્લુઅન્સ પણ વધારે રહે છે ત્યાં. 1984માં એની શરૂઆત કરવામાં આવી હતી. એના વિશે થોડીક વાત કરી લઈએ તો ઇન્ડિયન ઓશિયન કમિશન, ફ્રેન્ચ કમિશન દી IOC in India, COI, ઓકે, ઇઝ એન ઇન્ટરગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન જે આફ્રિકન ઇન્ડિયન ઓશિયન નેશન જે કોમોરોસ, મડાગાસ્કર, મોરિશિયસ, રિયુનિયન એન્ડ સેચેલ્સ આટલાને કનેક્ટ કરે છે. 5 ઓબ્ઝર્વર છે: ચાઇના, ઇન્ડિયા, માલ્ટા, યુરોપિયન યુનિયન એન્ડ ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલ દી લા ફ્રાન્કોફોન. ઓકે, નામ આવું છે, એનો સિમ્બોલ છે. આ દેશ છે આપણું ઇન્ડિયા, અહીંયા દેખાય છે તમને. સેચેલ્સ, પછી માડાગાસ્કર, પછી કોમોરોસ, પછી મોરિશિયસ, લા યુનિયન, આટલા દેશ જે છે આઇલેન્ડ નેશન એ એનું આખું ગ્રુપ છે. ઓકે, ગૂગલમાં બધું મળી જ જાય છે, બટ સ્ટીલ તમને અહીંયા હું આપી દઉં છું. જે આ ચેનલ છે ને માડાગાસ્કર અને આફ્રિકા વચ્ચેની આ વચ્ચેનો જે ગેપ કહેવાય ને એ પહેલાં હિસ્ટોરિકલી બહુ ઇમ્પોર્ટન્ટ હતો. પછી જ્યાં સાઉદી પાસેનો આ રસ્તો અહીંયાથી નીકળે છે, અહીંયા એક સુએઝ કેનાલ બનાવી દીધી છે, એટલે આર્ટિફિશિયલી બનાવેલી છે કેનાલ, એટલે ડાયરેક્ટલી યુરોપિયન યુનિયન સુધી પહોંચી શકો તમે. ફોર એક્ઝામ્પલ અહીંયાથી આ જે સ્ક્વેર પૂરું થાય ને ઉપર ત્યાં, બટ અહીંયા જે સ્ટ્રેટ ઓફ હોર્મસ છે ત્યાં થોડુંક વચ્ચે સિક્યોરિટીનો ઇસ્યુ હતો, એટલે પાછું આ આપણી જૂની હિસ્ટોરિકલ જગ્યા છે એનું ઇમ્પોર્ટન્સ વધી ગયું છે. ઓકે, એટલે ઇન્ડિયામાં ઓબ્ઝર્વર છે એનો પ્લસ પોઈન્ટ છે આપણા માટે. આપણું જે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીઝન પોલિસી છે, સાગર પોલિસી, એના માટે પણ એક સારો એવો પોઈન્ટ છે આપણા માટે. ઓકે, તો આમાં કઈ કન્ટ્રી છે એડમિટેડ છે? ઇન્ડિયા આવી ગયું. બાકી મેં તમને નામ આપી દીધા છે એના. હું જે સુએઝ કેનાલની વાત કરું છું ને તે અહીંયાથી ઇન્ડિયાથી જઈને અહીંયા આર્ટિફિશિયલી બનાવવામાં આવી છે, એટલે આ કનેક્ટ કરીને ડાયરેક્ટલી એને તમે ઇટલી થઈને ઉપર યુરોપિયન યુનિયન પહોંચી જાઓ. અધરવાઇઝ તમારે આખું આફ્રિકા ફરીને ત્યાં જવું પડતું હતું. ઓકે, સો આ મેન મેડ કહેવાય, એ તો અલગ વસ્તુ છે. આપણો આન્સર આપણે અહીંયા મળી ગયો છે. આગળ વધીએ. 37મો ક્વેશ્ચન. ધ જેનેટિક એન્જિનિયરિંગ અપ્રેઝલ કમિટી ઇઝ કોન્સ્ટિટ્યુટેડ અંડર, શેના અંડર છે ભાઈ? GEAC. તો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 જે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ ક્લાઇમેટ ચેન્જ એના અંતર્ગત કામ કરે છે. બાયોટેકનોલોજીના રેગ્યુલેટરી બોડી તરીકે કામ કરે છે. એક કાનૂની સંસ્થા છે, સ્ટેચ્યુટરી બોડી છે, સ્ટેચ્યુટરી. એન્ડ એનું મેઇન કામ એ છે કે હઝાર્ડસ માઇક્રો ઓર્ગેનિઝમ છે કે પછી જેનેટિકલી એન્જિનિયરિંગ ઓર્ગેનિઝમ છે, સેલ્સ છે, તો એનું રેગ્યુલેશન કરવું, એમ કે એનો યુઝ, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ કે એના સ્ટોરેજ કે પછી એના મેન્યુફેક્ચર ઉપર ધ્યાન રાખવું. ઓકે, તો એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986 પ્રમાણે એનું મૂલ્યાંકન કરવામાં આવશે. તો આપણો આન્સર જે છે આ છે. ઓકે, એના વિશે થોડીક અહીંયા તમને ડિટેલ જોઈએ તો હું ફોટોમાં દેખાડી શકું છું. તમે એના વિશે મેં જે વાત કરી જ છે. ઓકે,
હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન ગીધડા ઉપર છે. વલ્ચર્સ. વિચ ઓફ ધ ફોલોઈંગ મેડિસિન ઇઝ બ્લેમ્ડ ફોર લાર્જ સ્કેલ ડેથ ઓફ વલ્ચર્સ? વલ્ચર્સ એટલે ગીધ, સ્કેવેન્જર્સ કહેવાય ને, મનુષ્યના કે ગમે તે ડેથ બોડી હોય એને એકદમ ડિકમ્પોઝ કરવા માટેની નેચરલ પ્રોસેસ, એટલે ગીધડાને બોલાવીને એને ખવડાવી દેવું. ઓકે. પારસી લોકો હોય ને એ લોકો એવું માને છે, તમને સ્ટોરી જસ્ટ કહું છું, કે પારસી લોકોને એવું માનવું છે કે આપણે સ્વર્ગમાં મીન્સ કે મૃત્યુ પછી શાંતિથી જવું હોય ને તો જે બાળીને કે પછી દાટીને આપણે એવું જે અંતિમ સંસ્કાર કરે છે એના કરતાં ડાયરેક્ટલી આ ગીધને જ આપીને ડાયરેક્ટ આપણે ઉપર જઈ શકીએ છીએ, આપણે પીસ મળી શકે છે. એટલે એ લોકો ગીધ ઉપર વધારે એના ઉપર ડિપેન્ડ હતા. અને ટાવર ઓફ સાયલેન્સ કરીને એવી જગ્યા હોય છે, ત્યાં ડેથ બોડી ત્યાં રાખી દેવામાં આવે, ત્યાં ગીધ આવીને એને ખાઈ જાય. ઓકે, એવી છે એની વસ્તુ. સાચું ખોટું એમાં પડવાની જરૂર નથી તમારે. તો અહીંયા એની સંખ્યા ઘટી ગઈ છે, એનું રીઝન શું છે? તો ડાયક્લોફેનેક જે છે ને એના વધારે પડતા યુઝથી વલ્ચર્સનું ડેથ થાય છે. તો વલ્ચરની અલગ અલગ સ્પીસીસ છે ઇન્ડિયામાં, જે ઘણી બધી એન્ડેન્જર સ્પીસીસમાં ગણાય છે. ડેન્જર એટલે એક્સટિંક્શન સુધી પહોંચી ગઈ છે. એન્ડ ડ્રગ જે ડાયક્લોફેનેક છે એ શું કામ આવતું? તો એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ હતો. મીન્સ એનાથી જે બળતરા થતી હોય ને તો એ બળતરા ઓછી થઈ જાય. 2006થી વેટેરિનરીમાં આને બ્રેન્ડ કરી દીધો છે, કેમ કે વલ્ચર માટે સારી વસ્તુ નથી એ. ધારો કે કોઈને યુઝ આપવામાં આવે પછી એ ડેથ થાય એની અને એ વલ્ચર એને ખાય તો વલ્ચરને નુકસાન થાય છે, એનું ડેથ થઈ જાય છે. ઓકે. વલ્ચર માટે હિન્દુ ધર્મમાં 80% આપણે ખબર જ છે કે ગાયનું માંસ ને બધું ના ખાય, એટલે વલ્ચર માટે એ બધી વસ્તુ અવેલેબલ હતી. એટલે એની હિસ્ટોરિકલી એનો ગ્રોથ પણ સારો હતો અને એની માટે ફૂડ અવેલેબલ હતું. એક પ્રકારથી કહીએ તો એક નેચરલ ડિસ્પોઝલ સિસ્ટમ છે, સેનિટેશન સિસ્ટમ છે, જે હ્યુમનને મદદરૂપ હતી ને નેચરલ ઇકોલોજીકલ બેલેન્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ હતું. બટ એની સંખ્યામાં 99% જેટલી સંખ્યા ઘટી ગઈ છે. એટલે તમે સમજો તો ખરા, 100 હોય તો એક જ વધ્યું છે અત્યારે એમ, એટલે એપ્રોક્સિમેટ. એટલે સો એ સ્કેવેન્જર્સ છે એના ઓછા થવાથી બીજા બધા જે સ્કેવેન્જર્સ છે લાઈક રેટ અને ડોગ ને એ બધા એ એકચ્યુઅલી એટલા ઇફેક્ટિવ નથી, કેમ કે રેટ, ડોગ આ બધા કેવા બીમારીના કેરિયર કહેવાય, બેક્ટેરિયા, વાયરસ ને બધું ફેલાવી શકે છે. જેમ કોરોના થાય છે, શું કામ થાય છે? કે મનુષ્યમાં પ્રાણીઓમાંથી ફેલાય છે. બટ સ્કેવેન્જર છે ને આ બધા માટે ડેડ એન્ડ હતો, આના પછી કોઈ ફેલાવાની સવાલ જ ન આવે એમ. અને પારસી લોકો મેં કીધું જેમ અર્થ, ફાયર, વોટર પંચતત્વ છે એને પવિત્ર માને છે, એટલે એને દાટવાની સિસ્ટમ કે સળગાવવાની સિસ્ટમથી એ સહમત નહોતા, ક્રિમેશન એન્ડ બ્યુરિયલથી. એટલે એ અપવિત્ર થઈ જાય એવું માનતા હતા. તમારે સ્વર્ગ જ જોતું હોય ને તો ડાયરેક્ટલી વલ્ચર તમારા માટે ઇન્ટરમીડિયેટરીનું કામ કરશે, અર્થ અને સ્કાયની વચ્ચે. સો ટાવર ઓફ સાયલેન્સ એવી જગ્યા કહેવાય જ્યાં ડેડ બોડીને મૂકવામાં આવતી. 2006માં ડ્રગ બેન કરી દીધું હતું, એના માટે રિપ્લેસમેન્ટ ડ્રગ પણ આવી ગયો હતો, મેલોક્સિકેમ, જે વલ્ચર માટે હાર્મફુલ નથી. એટલે પ્રોબ્લેમ તો એવી છે કે સમજે ત્યાં સુધી વાત સારી છે, અધરવાઇઝ તો ઠીક. હવે આ અલગ અલગ વલ્ચર્સના નામ આપેલા છે, વ્હાઇટ રમ્પલ વલ્ચર, પછી ઇન્ડિયન વલ્ચર, આ બધા એક્સટિંક્શન છે, મીન્સ કે એમની સંખ્યા બહુ ઓછી છે. જે ટાવર ઓફ સાયલેન્સની વાત કરીને મેં, ઝોરાસ્ટ્રિયન, દખમા એ આ રીતનું હોય છે. ઓકે, શું તમને તમારો આન્સર તો આપી દીધો છે મેં. આપણે આગળ વધશું. આન્સર મળી ગયો છે. વિચ ઓફ ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ આર કરેક્ટ અબાઉટ એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ? તો એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ જે છે 2020ની એ નીતિ આયોગ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પિટિટિવનેસ એના દ્વારા બનાવવામાં આવે છે. એની અંદર 4 પિલાર હોય છે: એક્સપોર્ટ ઇકોસિસ્ટમ, એક્સપોર્ટ પરફોર્મન્સ, પછી ત્રીજી પોલિસી અને બિઝનેસ ઇકોસિસ્ટમ. ઓકે, અને 11 સબ પિલાર્સ હોય છે, એ પણ હું તમને દેખાડી દઉં. અગિયાર સબ પિલાર્સ જે છે અહીંયા છે. ઓકે, યુ કેન રીડ ધેર નેમ. એક્સપોર્ટથી લઈને નીચે ગ્રોથ ઓરિએન્ટેશન સુધીના છે. સો આની વાત કરીએ તો એના જે ડેટો આપવામાં આવેલો છે આપણને અહીંયા, કે મહારાષ્ટ્ર ઇઝ ગિવન ધ ફર્સ્ટ રેન્ક ઇન ધ રિપોર્ટ, તો ખોટી વાત છે. ગુજરાત સૌથી પહેલું છે, મહારાષ્ટ્ર એના પછી છે, અને થર્ડ જે છે તમિલનાડુ છે. ઓકે, અને નીતિ આયોગ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે, એટલે એ સાચું છે.
એટલે ઓનલી 2 સેન્ટેન્સ જે છે એ જ સાચું છે, પહેલું ખોટું પડે છે. એટલે આપણે આગળ વધીએ. હવે 40મો ક્વેશ્ચન જોઈએ. વિચ ઓફ ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ઓર આર કરેક્ટ અબાઉટ ધ શોપમેન કમ્યુનિટી? તો શોપમેન કમ્યુનિટી જે છે એ મોંગોલોઇડ ફીચર્સની છે. એના સિવાય ઇન્ડિયાની જે અલગ 3 જાતની કમ્યુનિટીઝ છે એ ટ્રાઇબ કહેવાય, જેને પર્ટિક્યુલરલી વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ કહેવાય છે, પીવીટીજી. અને એની અંદર ધારાવાસ, ગ્રેટ એન્ડેમેનીઝ, પછી ઓન્જીસ અને સેન્ટિનેલ્સ જે નેગ્રોઇડ ફીચર્સના છે. જે આ સોમ્પિન કમ્યુનિટી જે છે ને એની ભાષા સોમ્પિનીઝ છે. એની પોપ્યુલેશન બહુ માઇનર છે, 200-300 જેટલી જ. અને એનામાં એવી સિસ્ટમ છે કે મેરેજ માટે છે ને અંદર સામેની બીજી ગ્રુપ હોય ને એની કમ્યુનિટીમાંથી છોકરીને ઉપાડીને એની જોડે લગ્ન કરવામાં, એટલે રાઇવલરી વધારે થાય અને એમ જ કંઈક તો એનું પતન થતું હશે. હન્ટર ગેધરર જ છે, બહુ જૂનું આપણે જે આદિમાનવ જેવું હોય ને એ ટાઈપનું જીવન જીવે. હોર્ટિકલ્ચર મીન્સ ભૂંડડા પાડવાનું ને એવું બધું નાનું કામ. ઓકે, બાર્ટર સિસ્ટમથી કોઈક વાર બહારના જોડો લોકોએ કંઈક વસ્તુનું કનેક્શન હોય તો અલગ વસ્તુ છે. જે ગયા ક્વેશ્ચનનો આન્સર હતો ને એના રિલેટેડ છે, ગુજરાત ટોપ કરે છે ને બધું. ઓકે, પછી આ સોમ્પમેન કમ્યુનિટી છે ઇન્ડિયાની, ગ્રેટ નિકોબાર આઇલેન્ડની અંદર છે. તો આપણા બંને સેન્ટેન્સ જે છે એ સાચા પડે છે, કેમ કે અહીંયા એવું પૂછવામાં આવ્યું છે કે ઇનકરેક્ટ કયું છે. એટલે આમાંથી ખોટું તો એ કંઈ નથી. એટલે આપણો કરેક્ટ આન્સર ભલે આ થાય પણ સ્ટેટમેન્ટ બંને સાચા છે. ઓકે, પછી સર્વે કરવામાં આવ્યો ને એની રિલેટેડ આ બધી વસ્તુ છે, એના વિશે આપણે વાત કરી લીધી. હવે આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 41. વિચ ઓફ ધી ફોલોઈંગ આર ધ મેમ્બર સ્ટેટ્સ ઓફ ધ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ? જીસીસીના મેમ્બર ક્યાં ક્યાં છે? તો જીસીસી શું છે? એક પોલિટિકલ અને ઇકોનોમિક અલાયન્સીસ છે જે અરેબિયન પેનિન્સ્યુલા એટલે અહીંયા જે મેપમાં દેખાય છે તમને એ, જે 1981થી શરૂઆત કરવામાં આવી હતી. એની અંદર પર્શિયન ગ્રુપ રિજનના ઈરાક સિવાયના બધા મેમ્બર છે. બહેરીન છે, કુવૈત છે, ઓમાન છે, કતાર છે, સાઉદી અરેબિયા છે, યુનાઇટેડ અરબ એમિરેટ્સ છે. ઓકે, બધાના લોકેશન પણ મેં તમને અહીંયા પ્રોવાઈડ કરી દીધા છે, તો તમને આમાં આન્સર પણ મળી ગયો હશે. કુવૈત એનો મેમ્બર છે, સાઉદી અરેબિયા છે, યમન નથી અને ઓમાન છે. ઓકે, તો 1 to 4 ઇઝ ધ આન્સર. બટ એના સિવાય તમે ડિટેલ અહીંયા જોઈ લો મેપમાં. યમન સિવાયના ઉપરના અહીંયા છે, ઈરાક સિવાયના. ઈરાન નથી, ઈરાન જોડે રાઇવલરી જેવું છે એ લોકોનું. યુએઈ, કતાર, બહેરાન, એટલે એ એરિયામાં થોડુંક ડિટેલમાં સર્ચ કરવું પડે એમ હતું. એટલે આ ડિટેલમાં વધારે શાંતિથી જોવું હોય તો આ. ઓકે, આટલા મેમ્બર છે એના. સાઉદી અરેબિયાથી ઓમાન, અહીંયા નીચે યમન છે એ નથી ગ્રીન, અહીંયા ઉપર ઈરાક છે એ ગ્રીન નથી. ઓકે, આ એનો લોગો અને એનો ફ્લેગ, એની ભાષા અને 6 સ્ટેટ્સ. હવે આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 42. પુલિકલી શેના માટે ફેમસ છે? ડાન્સ ફેસ્ટિવલ છે. તો કેરળમાં જ્યારે ઓનમ ફેસ્ટિવલ હોય ને ત્યારનો એ ફંક્શન છે, ડાન્સ ફેસ્ટિવલ. એના વિશે થોડુંક વાંચવું હોય તો તમે અહીંયા વાંચી શકો છો. ઓકે, ટાઈગરના ફેસમાં હોય છે. સિમ્પલ છે, ડિટેલમાં જઈએ તો ટાઈમ જશે આપણો વધારે. વિચ ઓફ ધ ફોલોઈંગ, આગળનો ક્વેશ્ચન, ઇઝ ઓર આર કરેક્ટ અબાઉટ ખીજડીયા બર્ડ સેન્ચુરી? બર્ડ સેન્ચુરી છે એ સાચી વાત છે, જામનગરમાં છે એ સાચી વાત છે. ફ્લેમિંગો બર્ડ્સ પણ આવે છે એ પણ સાચી વાત છે, પણ વધારે એ ફેમસ છે ને માઇગ્રેટરી બર્ડ્સ માટે છે, એટલે ખાલી ફ્લેમિંગો માટે ફેમસ નથી. એટલે મને અહીંયા ડાઉટ છે. પહેલું સેન્ટેન્સ તો આપણું સાચું પડશે, પણ બીજામાં થોડુંક કન્ફ્યુઝન છે. એટલે અત્યારે આપણે 1 રાખીએ, બટ બોથ 1 2 પણ આવી શકે છે. ઓકે, બિકોઝ આમાં તો ઘણીવાર એવું થાય છે કે આપણે જે સમજતા હોય ના હોય ને ક્વેશ્ચનવાળા આન્સરનો સવાલ પૂછવાવાળાની કંઈક અલગ ઈચ્છા હોય તો એણે એમ પૂછ્યું હોય. ઓકે, તો ખીજડીયા બર્ડ સેન્ચુરીનું લોકેશન અહીંયા તમને દેખાય છે, જામનગર અહીંયા ઉપર કચ્છના અખાત પાસે. ઇઝ અ બર્ડ સેન્ચુરી લોકેટેડ ઇન જામનગર, ગુજરાત. 300 જેટલી માઇગ્રેટરી બર્ડ્સ અહીંયા રેકોર્ડેડ છે, મીન્સ આવતી જતી હોય છે. ઓકે, હવે આપણે આગળ જશું. ક્વેશ્ચન નંબર 44. આમાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે પીએમ સ્વનિધિ સ્કીમ માટે? તો પીએમ સ્વનિધિ સ્કીમ શું છે? સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ. નામ એ રીતે રાખે ને કે તમારે ગમે એમ સેટિંગ થઈ જાય એમ.
હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા શરૂ કરવામાં આવી છે, એટલે બીજું સેન્ટેન્સ ખોટું છે. અને પહેલું જે છે એના વિશે વાત કરીશું. કોવિડ-19 પેન્ડેમિક ટાઈમમાં માર્ચ 2022 સુધીની આ સ્કીમ છે. 50 લાખ જેટલા વેન્ડર સ્ટ્રીટ વેન્ડરને કવર કરવામાં આવશે. 10,000 સુધીની લોન આપવામાં આવશે. 1 વર્ષના ટેન્યરમાં મંથલી EMI પોસિબલ હોય તો એ રીતે પણ ભરવી હોય તો ભરી શકે છે. જે ટાઈમથી ભરશે અથવા પહેલાં ભરી દેશે એ લોકોને સબસિડી સિવાય સબસિડીથી 60% પ્રતિ વર્ષ એનમના દિવસે રૂપમાં એમને ફાયદો આપવામાં આવશે, જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી ડાયરેક્ટ અકાઉન્ટમાં જશે. ઓકે, સો પહેલું સેન્ટેન્સ સાચું છે. બાકી મોદીજીએ સ્કીમ તો ઘણી બધી કાઢેલી જ છે. યુ કેન સી હિયર વેન્ડર કેન અવેલ વર્કિંગ કેપિટલ લોન અપ ટુ 10,000 ટાઈમમાં આપી દો તો થોડુંક 7% જેટલું પર એનમ એમને ક્રેડિટ પાછું મળે છે DBTથી, એન્ડ એના વિશે રિલેટેડ વસ્તુ છે. ઓકે, આગળનો 45મો ક્વેશ્ચન જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ અપ્રૂવ્સ ક્લિનિકલ ટ્રાયલ્સ ઓફ ડ્રગ ઇન ઇન્ડિયા? તો કોણ કરશે? સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન જે છે એ જ કરશે. ઓકે, ઇઝ ધ નેશનલ રેગ્યુલેટરી ઓથોરિટી ઇન ઇન્ડિયા. યુએસમાં એનું જ નામ છે US FDA, એના જેવું. એન્ડ હેલ્થ કેનેડા એન્ડ યુરોપિયન મેડિસિન એજન્સી એના જેમ રિલેટેડ કામ છે. ડ્રગને પરમિશન આપવાનું ટ્રાયલ માટેની એના માટેનું કામ છે. ઓકે, 46મો ક્વેશ્ચન. ફાઇન્ડ ધ કરેક્ટ એક્ઝામ્પલ ઓફ વાયરલ ડિઝીઝ. તો TB જે છે એ બેક્ટેરિયાથી થાય છે. ઓકે, વાયરલ એ વાયરસથી થાય, તો એન્સેફલાઇટિસ જે છે એ ઓનલી આન્સર આવશે. TB તો આપણે બેક્ટેરિયાથી થાય છે. ટ્યુબરક્લોસિસ જે નામ જ છે એનું. એન્સેફલાઇટિસમાં તાવ આવી જાય છે મગજમાં, એન્ડ એના ઘણા બધા કારણ છે. વાયરલ ઇન્ફેક્શન એનું એકાદું કારણ છે. માઇન્ડ ફ્લુ લાઇક સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ સચ એઝ ફીવર ઓર હેડેક એન્ડ ઓર નો સિમ્ટમ્સ એટ ઓલ. ઘણીવાર કાંઈ ખબર જ ના હોય, જેમ કોરોનામાં કેમ કંઈ હોય પણ નહીં અને આપણે કોરોના થઈ જાય છે એ રીતે. એન્સેફલાઇટિસ કેન ઓલ્સો કોઝ કન્ફ્યુઝ થિંકિંગ, સીઝર્સ, પ્રોબ્લેમ વિથ મૂવમેન્ટ, સેન્સીસમાં પ્રોબ્લેમ આવી શકે છે, દેખવામાં, સાંભળવામાં, એમાં પણ પ્રોબ્લેમ આવી શકે છે. સો આગળ વધીએ. વિચ ઓફ ધી ફોલોઈંગ કન્ટ્રીઝ હેડ ડેવલપ ધ પેટ્રિયોટ મિસાઇલ સિસ્ટમ? તો યુએસએની છે, એન્ડ હાલ સ્વિટ્ઝરલેન્ડને હમણાં જ આપી છે એમણે એક. એના પહેલાં હજી કોકને આપેલી હતી. MIM-104 Patriot is a surface-to-air missile system, the primary of its kind used by the United States. Okay, so you got your answer. Arrange the following states in increasing order of area-wise forest cover in square kilometer as per India States of Forest Report ISFR 2019 પ્રમાણે ફોરેસ્ટ સર્વિસ ઓફ ઇન્ડિયા જે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જના અંડર કામ કરે છે, તો એમાં સૌથી વધારે એમપીમાં છે, એના પછી અરુણાચલ પ્રદેશમાં છે, પછી છત્તીસગઢમાં છે, પછી ઓડિશામાં છે અને પછી મહારાષ્ટ્રમાં છે. તો આપણે અહીંયા નાનેથી જોવાનું છે. તો સૌથી પહેલાં મહારાષ્ટ્ર આવશે, પછી ઓડિશા આવશે અને પછી છત્તીસગઢ આવશે. એટલે પહેલો આન્સર એ જ સાચો છે. ઓકે, આપણે પ્રૂફ જોડે બધું તમને હું પ્રોવાઈડ કરું છું. તમે થોડુંક ડિટેલમાં એના વિશે વધારે પણ અહીંથી વાંચી શકો છો. ઓકે, ચલીએ આગળ વધીએ. રોબસ્ટા એન્ડ અરેબિકા આર વેરાયટીઝ ઓફ કોફી. સિમ્પલ છે, ક્યારેક ને ક્યારેક સાંભળેલું જ હશે તમે. Arabica tends to have smoother and sweeter taste with a flavor notes of chocolate and sugar. They often also have hints of fruits or berries. Robusta જ્યારે સ્ટ્રોંગ હોય છે, હાર્શ હોય છે અને થોડી કડવી પણ હોય છે, વિથ ગ્રેની ઓર રબરી ઓવરટોન્સ. ઓકે, કોફી જેને શોખ હોય એના માટે. લાસ્ટ 50મો ક્વેશ્ચન. વિચ ઓફ ધી ફોલોઈંગ મિનિસ્ટ્રી હેઝ લોન્ચ ધ ચેમ્પિયન પોર્ટલ ઇન 2020? ચેમ્પિયન એટલે આપણે એમ થાય કે સ્પોર્ટ્સવાળા હશે, કાં પછી એજ્યુકેશનવાળા હશે, કાં ડિફેન્સવાળા હોઈ શકે છે, બટ ના, એવું નથી. ચેમ્પિયન MSME વાળાએ લોન્ચ કરેલી છે, મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. એન્ડ એનું શું છે એનું ફૂલ ફોર્મ? ક્રિએશન એન્ડ હાર્મોનિયસ એપ્લિકેશન ઓફ મોડર્ન પ્રોસેસીસ ફોર ઇન્ક્રીઝિંગ ધ આઉટપુટ એન્ડ નેશનલ સ્ટ્રેન્થ. ઇટ્સ લાઇક ટેકનોલોજી ડ્રિવન કંટ્રોલ રૂમ કમ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, જે યુટિલાઇઝ કરશે મોડર્ન ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી ટૂલ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને ડેટા એનાલિટિક્સ ને મશીન લર્નિંગને એનું બધું યુઝ કરીને એક પ્રકારથી સિસ્ટમ બનાવવામાં આવી છે MSME માટે. ઓકે, સો આન્સર છે MSME. સો આઈ થિંક 50 સુધીનો આપણો ટાર્ગેટ હતો.
હવે આપણે આગળના બીજા પાર્ટમાં 51 થી 100 સુધીના બધા ક્વેશ્ચન એક સાથે જ સોલ્વ કરી દઈશું. આપણે પહેલાં 7થી કરી, 7થી 14 કર્યા, 14થી 28 કર્યા અને હવે 28થી ડાયરેક્ટ 28 દુ 56, 50 પૂરા કરી દઈશું. આમાં કંઈ પણ ડાઉટ હોય, કંઈ સવાલ હોય તો ડાયરેક્ટલી પૂછી શકો છો વિથઆઉટ એની હેઝિટેશન, કોઈ પણ ડાઉટ કર્યા વગર. ગમે તો બીજાને શેર કરો, કામની વસ્તુ છે. કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ માટે તૈયારી કરતા હોય તો આનાથી બેસ્ટ કોઈ સિસ્ટમ હોય જ ના શકે. પેપર સોલ્વ કરો, 4 ઓપ્શનને સર્ચ કરો, એના વિશે જ વાંચો. એન્ડ પહેલાં બેઝિક બુકનું નોલેજ હોય એટલે તમને ઓટોમેટિકલી ન્યૂઝના આર્ટિકલ્સ ને બધું ઇંગ્લિશ તમારું સારું હોવું જોઈએ, એની પ્રી કન્ડિશન છે. અને ના પણ હોય તો પણ તમે હવે તો ગૂગલમાં બધું થઈ જ જાય છે, ટ્રાન્સલેટથી માંડીને યુટ્યુબના વિડીયોથી માંડીને ફોટોઝથી માંડીને બધું જોઈ શકો છો. સો મારી હમ્બલ રિક્વેસ્ટ છે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો તમને ગમે તો, અને સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે. નોલેજ ઇઝ કરન્સીને. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. ટેક કેર.